હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પ્રયાણ કરવાના છીએ. હવે આગળનું જે લેક્ચર છે એ ફોર્સ બરાબર માઇનસ du/dr એ જે ઇક્વેશન છે એના ગ્રાફ ઉપર છે, બરોબર. અને મને એવું લાગ્યું કે એના માટે થોડુંક રિવિઝન જરૂરી છે. કેનું? બેઝિક મેથ્સમાં, મેથેમેટિકલ ફિઝિક્સમાં ગ્રાફ. કેમ કે બહુ કોમ્પ્લિકેટેડ છે આખો ટોપિક, બહુ કોમ્પ્લિકેટેડ. તો આ કોમ્પ્લિકેટેડ હોવાથી મેં એવું વિચાર્યું કે થોડુંક રિવિઝન કરાવી દો, બરાબર. તો ગ્રાફના રિવિઝનમાં આપણે જોઈએ, જો આ મેં કરાવી દીધો છે y વર્સિસ x ના ગ્રાફમાં. આપણે ગ્રાફમાં રિવિઝન કરીએ, થોડુંક પ્રોબ્લેમ પડશે એટલે રિવિઝન કરીએ, પછી આગળ વાંધો ન આવે. આ થીટા હોય 90 કરતાં ઓછો, બરોબર. તો હું અહીંયા ટેન્જેન્શિયલ એટલે કે સ્પર્શક દોરું, બરોબર. તો આ મને કેવો મળે? પોઝિટિવ મળે, પોઝિટિવ. પછી અહીંયા જઈએ, અહીંયા 0 મળે મને. સ્લોપ આપણે લખું પાછું, સ્લોપ m બરાબર પોઝિટિવ. ઓકે. હવે અહીંયા હું લઉં, રેડી. જ્યારે હું આ લઈશ ત્યારે મારે સ્પર્શકની સાથે, અહીંયા જો મેં સ્પર્શકની સાથે લીધો, જ્યાંથી લીધેલો હોય એ બાજુથી જ લેવાનો. આ બાજુ 90 કરતાં વધારે. જો 90 કરતાં વધારે તો સ્લોપ m ઇઝ નેગેટિવ, એ નેગેટિવ સ્લોપ મળશે. હવે અહીંયા જોવા જેવું એ છે કે જે આ ગ્રાફ છે એ શું થાય છે? ઘટે છે. ગ્રાફ એટલે કે સ્લોપ ઇઝ ડિક્રીઝિંગ, આવું જોવા મળે છે. ડિક્રીઝિંગ જોવા મળે છે, ઘટે છે. હવે આગળ વધીએ. જો આ ગ્રાફમાં શું થાય છે? જો આ જે છે કેવો આપે? 90 કરતાં વધારે આપે ને. હા, અહીંથી નહીં માપવાનું, આપણે આમથી માપીએ છીએ થીટા, બરોબર. હવે આ થીટા હશે એ વધારે હશે તો તમને m ઇઝ નેગેટિવ. અહીંયા શું મળશે? 0. અને અહીંયા શું મળશે? પોઝિટિવ. કેમ કે અહીંથી આપણે માપીએ છીએ, સોરી, આમથી માપીએ છીએ એટલે m ઇઝ પોઝિટિવ. સ્લોપ કેવો થાય છે? ઇન્ક્રીઝિંગ થાય છે ને. તમે જોશો કે હસતો એવો ગ્રાફ છે તેમાં શું આવે? ઇન્ક્રીઝિંગ થાય. અને રોતો એવો ગ્રાફ હોય તો ડિક્રીઝિંગ થાય. કેમાં? સ્લોપ, બરોબર છે. અને સ્લોપ શું છે? વન ટાઈમ ઓફ ડિફરન્શિએશન. આ આપણે મેથેમેટિકલ ફિઝિક્સના લેક્ચરમાં આપણે લાસ્ટમાં જોયેલું છે આ બધું, અને હું ફરી વખત સમજાવું છું આ, બરોબર. મને એવું લાગ્યું હતું. આ એ આખો ગ્રાફ છે. આમાં આપણે બધાના સ્લોપ, એ પોઈન્ટે સ્લોપ શોધવો છે તો એ પોઈન્ટે શું થશે? પોઝિટિવ મળશે. અહીંયા શું મળશે? પોઝિટિવ. અહીંયા મળશે 0. અહીંયા આમ થાય એટલે નેગેટિવ, બરાબર છે. પછી ડીએ નેગેટિવ. ડીએ શું મળશે? નેગેટિવ મળશે. પછી ઈ એ 0 મળશે, એફ એ પોઝિટિવ મળશે. આવું જોવાનું છે, બરાબર. આ સ્લોપ વિશે મેં કીધું, બરાબર. હવે ડબલ ડિફરન્શિએશન જોવા મળશે એટલે એ માખી આવી અહીંયા.
ડબલ ડિફરન્શિએટર એટ બી. આ એટ બી એ શું છે? મેક્સિમા. અને મેક્સિમામાં ડબલ ડિફરન્શિએશન શું મળે? નેગેટિવ મળે. જોરદાર કર્યું છો તે. શું કહેવાય? રિવિઝન. ટેન્શન મારું રિલીઝ થાય છે. મને વિચાર આ બધા આવ્યા. આ શું છે? મિનિમમ પોઝિટિવ. બરોબર. એ શું મળશે? પોઝિટિવ. સો આ આપણો ગ્રાફ છે મેક્સિમા ને મિનિમમ. હવે આપણે મેઇન વસ્તુ આપણામાં જોઈએ. સે અબાઉટ ધીસ. સોરી, સે સમથિંગ અબાઉટ ધ ફોર્સ. ફોર્સ વિશે કહેવાનું છે. આ જે ગ્રાફ છે યુ વર્સિસ આર નો, એમાં ડીયુ બાય ડીઆર શું આપે આપણને? ફોર્સ આપે કે નહીં? પરંતુ નેગેટિવ ઓફ ડીયુ બાય ડીઆર આપે ને? મને એ જવાબ દો કે આમાં ઇક્વિલિબ્રિયમ ક્યાં છે? પછી મને એવું વિચાર્યું હતું મને નહીં આવડે એટલે હું વધારે કરીને સારું કહેવાય. આ ટોપિકમાં હારે હારે ની ઓળી થઈ જાય. બરાબર છે ને? બેઝિક મેથ્સ જેને સારું કરી નાખ્યું ને પૂરું આવડી ગયું. બરાબર. ચાલો, અહીંયા શું મળશે? ઇક્વિલિબ્રિયમ મળશે. અહીંયા ઇક્વિલિબ્રિયમ મળશે ને અહીંયા પણ ઇક્વિલિબ્રિયમ મળશે. કેમ કે સ્લોપ ક્યાં? અહીંયા શું હોય? 0 0 અને અહીંયા પણ 0 હોય ને. હવે સે અબાઉટ સમથિંગ ધીસ ગ્રાફ. ગ્રાફ વિશે કહેવાનું છે. હવે જોઈએ ફોર્સ. અહીંયા બોલ હશે, અહીંયા પણ બોલ હશે. આપણે બોલ જેવું જ વિચાર, એટલે કે દડો, હા, લખોટી હોય તો લખોટી ઉપર ફોર્સ કઈ તરફ લાગશે? અહીંયા પણ એક લખોટી ધારી લો. બરોબર. કે કેમ કે ત્યાં શું છે? ઇક્વિલિબ્રિયમ છે નહીં, તો ત્યાં કાંઈક લાગતું હશે. બરોબર છે? ફોર્સ. તો એ સ્લોપ ઉપરથી આપણને ખબર પડશે. તો આપણે જોઈએ કે આપણે આ ગ્રાફ જોઈ ગયા. આ ગ્રાફ, બરોબર. આ ગ્રાફ એમાં આમ આવતું હતું ત્યારે શું આવે? નેગેટિવ. આમ ગ્રાફ સસ્તો હોય તો આ બાજુ નેગેટિવ થી પોઝિટિવ, અને અહીંયા પોઝિટિવ થી નેગેટિવ. બરાબર. આ ગ્રાફ જુઓ, આ રોતો એવો ગ્રાફ છે ને? તો આ રોતા એવા ગ્રાફમાં અહીંયા શું આવશે? નેગેટિવ આવશે, અને અહીંયા આવશે પોઝિટિવ. અહીંયા નેગેટિવ હશે તો અહીંયા પોઝિટિવ. બરાબર. આટલું રેડી. હવે આપણો જે એફ ની વેલ્યુ છે એ શું છે? એફ બરાબર માઇનસ ડીયુ બાય ડીએમ. હવે જો હું અહીંયા જોઉં તો પોઝિટિવ લેવાનું છે. શું લેવાનું છે? પોઝિટિવ. એટલે સ્લોપ ને મારે પોઝિટિવ લેવું, એટલે ડીયુ બાય ડીઆર ને મારે પોઝિટિવ લઉં તો મને ફોર્સ કેવો મળે? નેગેટિવ મળે. અને જો મને નેગેટિવ મળે તો એને ક્યાં લઈ જાય? ફોર્સ નીચે તરફ લઈ જાય. લઈ જાય ને? કે ઉપર તરફ જાય? હે, નીચે જાય ને? હવે જોઈએ આની વાત કરીએ. આમાં શું થશે કે જે ડી પાસે આપણને જે સ્લોપ મળશે એ કેવો મળશે? નેગેટિવ મળશે. મળે છે ને? જો ડીયુ બાય ડીઆર ની કિંમત અહીંયા કેવી મળે છે? નેગેટિવ. એ નેગેટિવ થઈને શું થઈ જાય? અહીંયા પોઝિટિવ થઈ જાય. તો ફોર્સ કેવો મળશે? પોઝિટિવ. પોઝિટિવ થાય તો ફોર્સ કઈ તરફ લાગશે? આના ઉપર લાગશે ને? હવે આની વાત કરીએ. બરોબર. આમાં શું છે ખબર? જો આ તરફ જાય તો નેગેટિવ, આમ જાય તો આ બાજુ તો પોઝિટિવ.
આમ હોય તો પોઝિટિવ, આ તરફ હોય તો નેગેટિવ. આમાં નેગેટિવ આવ્યું તો ફોર્સ આ તરફ લાગશે, આમાં પોઝિટિવ આવ્યું તો આ તરફ લાગશે, એટલે નીચે તરફ એની જગ્યા આમ છે એટલે આ બાજુ. બરાબર. હવે આપણે વાત કરીએ આની. કોની વાત કરીએ? ઈ પોઈન્ટ પાસે. ઈ પોઈન્ટ પાસે એફ બરાબર શું હશે? પોઝિટિવ હશે. ઈ પોઈન્ટ પાસે પોઝિટિવ છે, બરાબર છે. સ્લોપ કેવો મળે છે? પોઝિટિવ. તો અંદર પોઝિટિવ સ્લોપ, ડીયુ બાય ડીઆર પોઝિટિવ મળે છે. ફોર્સ કેવું મળશે? નેગેટિવ મળશે, બરાબર છે. નેગેટિવ મળે તો આ તરફ લાગે, આ તરફ લાગે તો એ નીચે તરફ આવશે, બરાબર. અને લખોટીની જેમ વિચારો કે લખોટી એમ મૂકી હોય તો ધીરે 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 એ શું આવી જાય? સ્ટેબલ આવી જાય, નીચે વચ્ચે સ્ટેબલ આવી જાય, બરાબર. અહીંયા સ્ટેબલ, અહીંયા શું હશે? આ બે પોઈન્ટ મળ્યા કે જ્યાં આપણને બે વસ્તુ મળે છે. આ શું હશે? મેક્સિમા. મેક્સિમા. અને મેક્સિમા એ તમને શું મળ્યું? અનસ્ટેબલ મળ્યું ને. આજે છે અહીંયા હું લખોટી મૂકું તો નીચે વહી જાય, અહીંયા વહી જાય, બરાબર છે. આ જે અહીંયા પાર્ટિકલ હશે, લખોટી હશે, એ સ્ટેબલ રહેશે નહીં. અહીંયા જોઈએ, અહીંયા શું થશે? અહીંયા એવું થશે કે આ જે પાર્ટિકલ છે, એટલે કે આ બે લખોટીઓ છે, એ અહીંયા આવવાની કોશિશ કરે, અહીંયા આવશે એટલે પછી શું થઈ જાય? સ્ટેબલ થઈ જાય. એટલે કે મિનિમમ પોઈન્ટે, મિનિમાએ તમને શું મળશે? સ્ટેબલ મળશે. મિનિમાએ તમને સ્ટેબલ મળશે, બરાબર. તો આવી આપણે પ્રોસેસ થાય છે. તો આ મેં કીધું સે સમથિંગ અબાઉટ ફોર્સિસ. તો આ રીતના બધા ફોર્સિસ લાગશે. અહીંયા હશે મેક્સિમા, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, એ લખવું હોય ને, ઇક્વિલિબ્રિયમ. અને અહીંયા શું હશે? અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. બંને જગ્યાએ ઇક્વિલિબ્રિયમ હશે જ તે, પરંતુ ઓલા પણ સ્ટેબલ, એટલે કે આ પોઈન્ટે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હશે અને આ પોઈન્ટે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હશે. એટલે બે પોઈન્ટ મળ્યા ઇક્વિલિબ્રિયમ. રેડી? તો આ રીતનું છે આપણો આજનો જે ટોપિક હતો. મને એવું લાગતું હતું કે અઘરું લાગશે, પરંતુ એવું થયું નહીં, બરોબર છે. બેઝિક ક્લિયર હોય તો આવડે. આગળ વધીએ. Say something about force. તો du by dr એ શું છે? સ્લોપ છે, બરોબર. આ સ્લોપ આપે, એ સ્લોપ કેવો આવે? કોન્સ્ટન્ટ. કેમ કે જે ગ્રાફ છે એ કેવો છે? સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ લાઈન નો હંમેશા વેલ્યુ કેવી આવે? કોન્સ્ટન્ટ આવે. હવે જો સે સમથિંગ અબાઉટ ફોર્સ, તો F is equal to minus du by dr. ઓકે, આ કોન્સ્ટન્ટ છે તો માઇનસ કોન્સ્ટન્ટ થઈ જશે. તો ફોર્સને હું સેન્ટેન્સમાં લખવા માંગુ તો ફોર્સ કેવો આવે? નેગેટિવ એન્ડ કોન્સ્ટન્ટ. આ તમારું ફોર્સ વિશે તમે કહી દીધું. નેગેટિવ વેલ્યુ મળશે અને કોન્સ્ટન્ટ મળશે, બરાબર છે. રેડી? ક્લિયર? ચલો આગળ. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ એટ, આ પ્રશ્ન છે, થોડોક અઘરો છે, જોઈએ આપણે. સ્ટેબિલિટી ક્યાં જોવા મળે? ગ્રાફ જો હું લખ્યો છું, એફ વર્સિસ આર નો ગ્રાફ છે.
એફ વર્સિસ આર નો ગ્રાફ છે, યુ વર્સિસ આર નો ગ્રાફ નથી. તો આ એ ને સી શું છે? 0 છે, એફ ની વેલ્યુ 0. તો એ ને સી તમને સ્ટેબિલિટી મળી છે, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. બરાબર. હવે એ ને સી માંથી આપણે શોધવાનું છે કયો પોઈન્ટ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. આ તો ખાલી ઇક્વિલિબ્રિયમ આવે. એફ 0 હોય ત્યારે શું હોય? ઇક્વિલિબ્રિયમ. બરાબર. એફ 0 હોય ત્યારે ઇક્વિલિબ્રિયમ. આ ગ્રાફ એફ વર્સિસ આર નો ગ્રાફ, યુ વર્સિસ આર નો ગ્રાફ નહીં. જો એફ ની વેલ્યુ શું છે? -du/df. બરાબર. હું બંને બાજુ એકવાર વધારે વિકલન કરું, df/dr બરાબર -d2u/dr². આવું થાય? કર્યું? હવે જો આ શું છે? બરોબર. આ માઇનસ આગળ હોય આની, તો એ શું દર્શાવે? હે? આ ગ્રાફે આપણે આ ગ્રાફે નેગેટિવ મળે, બરોબર છે. આ ગ્રાફે પોઝિટિવ મળે. તો હે મિનિમા શું આવે? પોઝિટિવ આવે. પોઝિટિવ આવે એટલે એ શું કહેવાય? ઇક્વિલિબ્રિયમ, સ્ટેબલ કહેવાય. મિનિમા એ સ્ટેબલ પોઈન્ટ છે અને મેક્સિમા એ અનસ્ટેબલ પોઈન્ટ છે, એટલે હું કહેવા માંગુ છું. એટલે તો જાતે વિચાર્યું ને એટલે મેં આ વસ્તુ સમજાવી. તો આ શું થઈ ગયો? સ્લોપ કોનો? df/dr થઈ ગયો ને? df/dr. એ df/dr અહીંયા શું મળે? નેગેટિવ મળે. તો અહીંયા નેગેટિવ આવે અને ઓલો નેગેટિવ છે, તો નેગેટિવ શું થઈ જાય? પોઝિટિવ થઈ જાય. બરોબર છે. તો આ કિંમત શું થઈ જાય? પોઝિટિવ થઈ જાય. અને પોઝિટિવ આ ડબલ ડિફરન્શિએશન ક્યારે મળે? પોઝિટિવ મિનિમાએ. અને મિનિમાએ હંમેશા તમને સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મળે. આ ક્વેશ્ચન હતો IIT નો, એટલે થોડુંક વિચારવું પડે એમ. બરાબર છે. IIT નો એડવાન્સનો ક્વેશ્ચન છે. બરાબર. કયો ઓપ્શન આવશે? એ. બરાબર. આવડશે? ચાલો હવે થોડોક અઘરો છે. ચલો. Potential energy of 2 kg particle free of move along x axis is given by this. u of x બરાબર આપેલું છે, જો x³/3 -x²/2. આ છે વેરિયેબલ છે ને. પોટેન્શિયલ એનર્જી શું છે? વેરિયેબલ છે. અને ટોટલ મિકેનિકલ એનર્જી ઓફ ધી પાર્ટિકલ ઇઝ 4, એટલે કે મિકેનિકલ એનર્જી બરાબર 4, એ કોન્સ્ટન્ટ છે. મેક્સિમમ સ્પીડ શોધવાની છે. હવે આ જે છે તમને ટોટલ મિકેનિકલ એનર્જી આપી હોય તો એનો મતલબ શું? અહીંયા કમ આવશે. તો કમમાં શું આવે? કન્ઝર્વેશન ઓફ મિકેનિકલ એનર્જી. તો કાઇનેટિક એનર્જી વત્તા પોટેન્શિયલ એનર્જી બરાબર મિકેનિકલ એનર્જી થાય ને. હવે જો આપણી પાસે આ જે કીધેલું છે, તમને કહી દીધું છે કે શું કીધું છે? હા, ફ્રી મૂવ પાર્ટિકલ. અહીંયા શું કીધું છે કે મેક્સિમમ સ્પીડ. તો આ કેવું થવું જોઈએ? મેક્સિમમ. કાઇનેટિક એનર્જી કેવી થવી જોઈએ? મેક્સિમમ થવી જોઈએ ને. પછી પોટેન્શિયલ એનર્જી કેવી થવી જોઈએ?
મિનિમમ થવી જોઈએ, આ મેક્સિમમ થવી જોઈએ ને આ મિનિમમ થવી જોઈએ. હવે આપણે મિનિમમ શોધવાનું, અને આ જ તે પાર્ટમાં ગ્રાફ પછી જ તે મેં મેથેમેટિકલ ફિઝિક્સમાં મેક્સિમા અને મિનિમા પોઈન્ટ શોધીને એના મિનિમમ બિંદુ શોધવાનું. આપણે મિનિમમ કેટલા વેલ્યુ મળે મિનિમમ, બરાબર છે, એ મેં શીખવાડ્યું હતું, એ આપણે કરવાનું છે. આ આપેલું છે એનું આપણે શું કરવાનું હવે, ડિફરન્શિએશન. આવું જ છે ને, x³/3 ના ઊંધું લખાઈ ગયું પણ માઇનસ ઓલું થઈ જાય ને, આવું થશે. ઓકે, હવે આનું શું કરવું પડશે આપણે, ડબલ પહેલાં એકવાર ડિફરન્શિએશન કરીએ તો du/dx બરાબર 3 આગળ આવે તો શું થાય, x² - x હે. હવે જે આ du/dx છે એ આ પોઈન્ટે f વેલ્યુ શું હોય, du/dx છે મિકેનિકલ એનર્જી. જો મેક્સિમમ હોય તો f ની વેલ્યુ શું થાય, 0 થાય ને. du/dx શું છે, ફોર્સ છે, બરોબર. તો ફોર્સ હોય તો ફોર્સ કેમાં લાગી જાય, કાઇનેટિક એનર્જીમાં. જો એ કાઇનેટિક એનર્જી હોય તો ફોર્સ કેવો થઈ જાય, 0, મિનિમમ થાય ને. પોટેન્શિયલ એનર્જી શું થાય છે, ડિક્રીઝ થાય છે, અને કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થાય છે. જો પોટેન્શિયલ એનર્જી પોઝિશન થશે ડિક્રીઝ થતી હોય, બરોબર છે, જો ડિક્રીઝ થતી હોય તો શું થાય, ફોર્સ એ ઘટે, કેમ કે f = f du/dx છે, બરોબર છે. તો x² - x બરાબર 0, તો x × x - 1 બરાબર 0, તો x બરાબર 0 અને x બરાબર 1, આ બે બિંદુ મળ્યા. હવે આપણી પાસે એક મિનિમમ પોઈન્ટ નથી કે જ્યાં એ પોતે તમને પાકી ખબર પડે કે મિનિમમ છે. હવે મિનિમમ આવવા માટેની કન્ડિશન શું છે, પોઝિટિવ આવવું પડે ને. તો આ જે વેલ્યુ છે એમાં હું બે વેલ્યુ મૂકીશ, 0 અને 1. du/dx જે છે એમાં જ મૂકવાનું કે ડબલ ડિફરન્શિએશનમાં મૂકવાનું, ડબલ ડિફરન્શિએશન. તો આનું બીજી વાર આપણે વિકલન કરીએ તો શું થાય, d²u/dx² 2x - 1, બરાબર. હવે x બરાબર 0 મૂકું તો શું મળે, -1 મળે. અને d²u/dx² x બરાબર 1 મૂકું તો શું મળે, 2 × 1 - 1 એટલે 1 મળે, બરોબર. હવે જ્યારે પોઝિટિવ આવે ત્યારે શું હોય, મિનિમમ હોય, બરોબર છે. જ્યારે પોઝિટિવ આવે ત્યારે શું હોય, મિનિમમ હોય. અને આપણે પોટેન્શિયલ એનર્જી કેવી લેવાની છે, મિનિમમ લેવાની છે. તો 1 એ શું હોય છે, એની પોટેન્શિયલ એનર્જી મિનિમમ હશે ને. આ પોટેન્શિયલ એનર્જી 1 મળી, x બરાબર 1, એ અહીંયા મૂકી દેવાનું. એટલે એ 1 એની પોટેન્શિયલ એનર્જી મિનિમમ પોઈન્ટે એની પોટેન્શિયલ એનર્જી મળી જશે, બરોબર. શું થશે, 1/3 -1/2, તો 2 - 3/6 એટલે -1/6 આવું મળશે ને. હવે આ તમને મિનિમમ પોઈન્ટે પોટેન્શિયલ એનર્જી મળી ગઈ ને. હવે આપણી પાસે મિકેનિકલ એનર્જી છે, જો મિકેનિકલ એનર્જી 4, બરોબર. અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈશું, ½mv² વત્તા u બરાબર m e. આની વેલ્યુ છે 4, ½ m ની વેલ્યુ છે 2, v² v શોધવાનો છે, u ની વેલ્યુ છે -1/6, 2 કેન્સલ, બરોબર. v² - 6 બરાબર 4,
4 + 1/6 6 ચોક 24 24 વત્તા 25 25 ના છેદમાં 6 5 ના છેદમાં √6 મળશે ને v બરાબર 5 ના છેદમાં √6 આટલી હશે ત્યારે કાઇનેટિક એનર્જી શું હશે મેક્સિમમ હોય કાઇનેટિક એનર્જી શું હોય મેક્સિમમ હોય અને પોટેન્શિયલ એનર્જી શું હોય મિનિમમ હોય ત્યારે એની વેલોસિટી શું હશે 5/√6 5/√6 બુક નથી લાવ્યો હજી એકવાર સમજાવી દો સમજાવું ને ચલો જો આ select the correct statement f is equal to this then select the correct statement select કરવાનું છે હવે આમાં સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ ની બધી વાત કરેલી છે સ્ટેબલ અનસ્ટેબલ તો મારે શું કરવું પડે એમાં મેક્સિમા મિનિમા શોધવા પડે મેક્સિમા મિનિમા જો મારે મેક્સિમા મિનિમા શોધવા હોય તો એ મેક્સિમા મિનિમા ક્યાં મળે હે ગ્રાફમાં મળે પરંતુ f ની વેલ્યુ અહીંયા કેટલી હોય છે f ની વેલ્યુ કેટલી હોય f ની વેલ્યુ આપણે ગ્રાફ તો એ જ રાખવાનો તો આ છે 2 આને કેટલી હોવી જોઈએ 0 હોવી જોઈએ બરોબર હજી ઉભો રહે હવે અમારે આનું સાદુરૂપ કેમ આપીશ તું એ મને કે હું સાદુરૂપ કેમ આપીશ આનું આપવું પડે ને x ની વેલ્યુ કેમ ગોતીશું ના 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 જો તું પેલા આ જો પેલા હે શું 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 સાદુરૂપ કેમ થાય હા 3 કે 4 લાવવાના હા 3 લાવવાના પણ તું કહેશ ને તો કહું છું જો 2x² છે હું કરું એક -2x + 1/2x -2 બરાબર 0 2 દુ 4 -4x વત્તા x એટલે -3x થઈ જાય કેમ નો ક્યાં ઉભો રે ચાર એકા 4 ભૂલ કર્યો ભાઈ
બરાબર. તો એક્સ બરાબર શું મળશે? -1/2 અને એક્સ બરાબર 2 મળશે. હવે જો થઈ ગયું ને, અહીંયા તો જો પેલા રેડી છે ને. હા, તો હવે આપણે શું કરીએ? હવે શું કરીએ? આ આપણને 2 પોઈન્ટ મળી ગયા, મળ્યા ને. હવે આ 2 પોઈન્ટે આપણે શું કરશું? હવે આનું આ 2 પોઈન્ટ મળ્યા એનું આપણે ડબલ ડિફરન્શિએશન જ્યારે du/dx નું બીજી વાર કરીએ ત્યારે d2u/dx² થતું. એવી જ રીતના હવે f મળી ગયો છે તો f નું કેટલી વાર કરવાનું? f નું એક જ વાર કરવાનું. સમજાય છે? d2u/dx² હોય તો સામે શું હોય? df/dx હોય. કરે આ આવું જ કર્યું હતું ને, આ બેને સરખાવા. બરોબર. તો df/dr તો મારે એક જ વાર વિકલન કરવાનું. કોનું? એટલે મને મેક્સિમા ને મિનિમા મળી જશે. મળી જાય ને કે ન મળે? તો હું એક વાર વિકલન કરીશ આનું. તો 4x df/dx બરાબર 4x - 3. 4x - 3. હવે 2 પોઈન્ટ મૂકીશ. હવે x બરાબર શું મૂકીશ? પેલા -1/2. બરાબર. -1/2 મૂકું તો 4 × -1/2 -3 એટલે -4/2 -3 એટલે શું થશે? -4 -6/2 એટલે -10/2 એટલે -5. બરાબર છે. પૂછ્યું છે જો. હવે 2 આપણે શોધી નાખીએ. હવે x ની વેલ્યુ શું મૂકું? હું 2 મૂકું. તો df/dx 4 × 2 -3 8 - 3 એટલે 5 મળ્યું. આ શું હશે? આપણું મિનિમા હોય ને, અને આ શું હશે? મેક્સિમા. હવે આપણને 2 માંથી એક ઓપ્શન આપેલો હશે. ઓપ્શન 2 માંથી એક આપેલો છે. જો x બરાબર -1/2 is the position of stable equilibrium. x બરાબર -1/2 is a stable equilibrium. તો આ ઓપ્શન આવશે. એક તો આ આવશે. x બરાબર -1/2 પોઝિશન સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ છે. મિનિમમ પોઈન્ટ મળી ગયો તો x બરાબર -1/2 આપણે મિનિમમ પોઈન્ટ મળ્યો છે. કયો આવશે? x બરાબર 2a સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. સોરી, x બરાબર 2a સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. હા, x બરાબર -1/2 અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. તો પોઝિટિવ શું મળે? સ્ટેબલ મળે. નેગેટિવ એ શું મળે? હા, કાંઈ આવે. 2 ઓપ્શન આવ્યા. હા, તો આપણે કાંઈ ભૂલ કરી? આપણે કાંઈ ભૂલ નથી કરી. x બરાબર 2 બરોબર છે ને? એ તો પહેલેથી અહીંયા ભૂલ કરી જ છે. અહીંથી ચલો હવે આગળ વધીએ. વેરિએશન ઓફ પોટેન્શિયલ એનર્જી ઓફ બોડી. આ તો આવડશે. મૂવિંગ અલોંગ x axis varies with position x shown in figure. The body is in equilibrium state at
બી આવે ને. ચલો હવે થોડુંક ડિફરન્ટ છે, બરોબર. ચલો આગળ વધીએ. જો ઇનિશિયલી માસ મીસ હેલ્ડ સચ ધેટ સ્પ્રિંગ ઇઝ ઇન રિલેક્સ કન્ડિશન. આમ હાથ રાખેલો છે, સ્ટડી છે, રિલેક્સ કન્ડિશન. ઇફ માસ એમ ઇઝ સડનલી રિલીઝડ, મૂકી દીધો, હાથ લઈ લેલો, તો મેક્સિમમ અલોંગેશન ઇન સ્પ્રિંગ વિલ બી. એક્સ ની વેલ્યુ શોધવાની છે, એટલે આ એલોંગેશન કેટલું જોવા મળશે. હવે આ જે છે એ કયા કોના રૂપના આપણે શોધી શકશું, એ મને કે કયા સિક્વેશનથી શોધશું. conservation of mechanical energy. તો આમાં શું થાય છે, જો ઓબ્જેક્ટ જે છે ગતિમાં આવે છે, આને અહીંયા જે હું મૂકીશ ત્યારે કયા ફોર્સ લાગે છે, સ્પ્રિંગ ફોર્સ અને ગ્રેવિટેશનલ ફોર્સ. એટલે નોન કન્ઝર્વેટિવ ફોર્સ લાગતા નથી. નોન કન્ઝર્વેટિવ ફોર્સ એટલે શું, આપણો હાથ, બરોબર. તો એ છે નહીં અહીંયા નો હોય તો આપણે કયું લગાડી શકાય, કમ. અને જ્યારે હું કમ લગાડીશ ત્યારે મારે જોવું પડશે કેટલા કાઇનેટિક એનર્જી આવે છે, કેટલી ઇનિશિયલ કાઇનેટિક એનર્જી છે અને કેટલી ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી છે. તો કાઇનેટિક એનર્જી પહેલાં શરૂઆતમાં 0 હશે. આ પહેલાં લખી નાખું, કાઇનેટિક એનર્જી ઓફ ઇનિશિયલ વત્તા યુઆઈ બરાબર 2. કેમ લુયા લખ્યા છે, કેમ એવું લખ્યું છે? અહીંયા જે છે એ માત્ર ને માત્ર એક જ પોટેન્શિયલ એનર્જી નથી લાગતી. અહીંયા કઈ લાગશે, એક સ્પ્રિંગની પોટેન્શિયલ એનર્જી અને એક ગુરુત્વાકર્ષણની પોટેન્શિયલ. હા, સ્પ્રિંગની લાગે, બરોબર છે, આ 2 લાગે. બરોબર. ચાલો હવે જો કાઇનેટિક એનર્જી અહીંયા શું હશે, 0 હશે. પહેલા આ મેં 0 મૂકી દીધું. ઇનિશિયલ સ્પ્રિંગની પોટેન્શિયલ એનર્જી 0 હશે, ગુરુત્વાકર્ષણની 0 હશે. રેફરન્સ પોઈન્ટ શું ધાર્યો છે મેં અહીંયા, યુ બરાબર 0. બરાબર છે. આપણે તો પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ કરવાનો હોય ને, બરોબર છે. તો આ મેં રેફરન્સ પોઈન્ટ રાખેલો છે. હવે જો આ 0 થઈ ગયું તો યુએફ વત્તા યુએફ ઉફ કાઇનેટિક એનર્જી ફાઇન. તો પોટેન્શિયલ એનર્જી ફાઇનલ શું હશે? હવે જો 1/2kx² હોય ને, અને ગુરુત્વાકર્ષણ વડે -mgx માઇનસ આવશે ને, હે? સ્પ્રિંગ ફોર્સ ઉપર, એલોંગેશન નીચે, -mgx આવે કે નહીં? સ્પ્રિંગ ફોર્સ ઉપર, નીચે એલોંગેશન થાય છે, થાય ને? રેફરન્સ, હા સોરી, નેગેટિવ એટલે આવે, સોરી, નેગેટિવ તો આવશે, પરંતુ મેં ઊંધું સમજાયું. સ્પ્રિંગ ફોર્સ વાળું નથી, આ તો ગુરુત્વાકર્ષણનું છે ને. રેફરન્સ પોઈન્ટની નીચે હોય તો માઇનસ આવે ને રેફરન્સ પોઈન્ટની ઉપર હોય તો પોઝિટિવ આવે. નીચે છે તો -mgx. તો -mgx. ઓકે. પછી કાઇનેટિક એનર્જી શું હશે? 1/mv².
શોધવાનું શું કીધું છે? એલોંગેશન. એક્સ ની આપણે કરતા બનાવવો પડશે. કેમ કરશું? આને આ બાજુ આવવા દો. આમાં શું કરું? એક્સ કોમન લઈ લઉં કે નહીં? આને આ બાજુ લઈ લઉં વત્તા mg x. હવે આ જે 2 છે એ આ બાજુ વયું જાય. જોઈએ કે ને અહીંયા જો 1/kx² હોય બે જ જાય ને. આ બે ઉડી જાય તો -mv². બરોબર. અહીંથી વયો ગયો. આ k ને નીચે જવા દો તો x બરાબર √-mv² વત્તા 2gx ના છેદમાં k. આવો આન્સર. કેમ આવો આન્સર આપણે આવ્યો? હા સોરી કેમ મને આવું કેમ થાય? ઇનિશિયલી ને ફાઇનલી આપણે પોઈન્ટ જે છે ને અહીંયા રેસ્ટમાં છે. જો મૂકી દીધો પછી અહીંયા રેસ્ટ થશે કે નહીં? અહીંયા કહું છું, આ પોઈન્ટે કહું છું. શું ન થાય? અરે પાછો આવવાનો હોય. હા તો એ જ્યારે ઊભો રહીને પાછો આવે તો ઊભો રહે ત્યારની વાત કરું છું હું. ત્યારની વાત કરું છું. પણ અહીંયા સ્પ્રિંગ ફોર્સ ક્યારે લાગશે? અહીંયા સ્પ્રિંગ ફોર્સ લાગશે ક્યારે? હા તો નીચે ક્યારે આવે? 0 હોય ત્યારે. 0 થાય ત્યારથી જ સ્પ્રિંગ ફોર્સ શરૂ થાય ને, હે ને? ઉપર તરફ લાવવા માટે. બરોબર છે. ઈ પોઈન્ટની વાત કરીએ કે જ્યારે રેસ્ટમાં હોય. બરોબર છે. એટલે આપણે આને શું કરી નાખશું? 0. બરોબર છે. આને શું કરી નાખશું આપણે? 0. કહું તો ખરી આપણે રેસ્ટમાં જ્યારે સ્પ્રિંગ ફોર્સ લાગે છે, સ્પ્રિંગ ફોર્સ ઉપર લાગે છે ત્યારે એ પોતે કેમાં હશે? રેસ્ટમાં હશે. બરોબર છે. ઉપર જ્યારે સ્પ્રિંગ ફોર્સ લાગવાનું શરૂ કરે ત્યારે એ પોતે કેમાં હોય? રેસ્ટમાં હોય કે ન હોય? એ પોઈન્ટની વાત કરીએ છીએ આપણે. મેક્સિમમ આપણે શું કરવું છે? જો મેક્સિમમ અલોગેશન. હવે જો રાઈટ સેન્ટેન્સ યાદ આવ્યું એટલે શું કહેવું જોઈએ એમ? મેક્સિમમ એલોંગેશન. આ મેક્સિમમ એલોંગેશન શોધવાનો શબ્દ વાપરેલો છે મેક્સિમમ. ત્યાં પોતે કેમાં હોય? રેસ્ટમાં હોય ને. મેક્સિમમ એલોંગેશન એક્સે આ જે છે માસ એ રેસ્ટમાં હોય કે નહીં એમ કહું છું. પ્રશ્ન હું ન હોય. મેક્સિમમ એલોંગેશન હું ન હોય. મેક્સિમમ એલોંગેશન એ મેક્સિમમ એલોંગેશન ક્યારે થાય? કે જ્યારે એના ઉપર એ પોતે રેસ્ટમાં આવી જાય ને પછી વધારે ગતિ કરતો હોય તો મેક્સિમમ એલોંગેશન જે લાવવાનું શરૂ છે. હવે જો એ પાછો એના ઉપર કાઇનેટિક એનર્જી લાગવા માંડી હોય તો એ ઉપર આવતો હોય તો મેક્સિમમ એલોંગેશન ન મળે. બરાબર છે. નીચે જતો તોય તો મેક્સિમમ એલોંગેશન જે આવવાનો બાકી છે. પછી જો આવી ગયો છે તો ત્યાં એ પોતે શું હોય? રેસ્ટમાં હોય. હોય કે નહીં? હું ન હોય. કેમ નથી સમજાવી શકતો? હે ના આ જે છે બરોબર, આને હું મૂકી દઈશ. આ જે છે ને આ આપણે સ્પ્રિંગ તો નથી
પણ સ્પ્રિંગ જેવું વિચારો. આને આમ મૂકી દીધો, બરોબર. તો મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ એની વેલોસિટી શું હશે? આ પોઈન્ટે 0 હોય ને. એવું જ સ્પ્રિંગમાં હોય કે પોતે જતો હોય તો એની મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ અહીંયા હોય, ત્યાં એની વેલોસિટી 0 થઈ જાય તો જ તે પાછો ફરે, બરોબર છે. એ પોઈન્ટે વાત કરીએ છીએ, જો આ પોઈન્ટે વાત કરીએ છીએ, બરોબર. એ પોઈન્ટે શું હોય એની વેલોસિટી 0, બરોબર. તો અહીં શું આવશે? 0 આવશે. તો 0 આવે તો એટલે હું વિચારતો હતો આવો જવાબ આવતો નથી. -1/2 kx² બરાબર -mgx પ્લસ થઈ જશે અને x થઈ જશે. તો x બરાબર 2mg/k. આ તમારો આન્સર. હવે જો એક મસ્ત આ પોતાનું છે મારું, બરોબર. જો 2mg/x આવ્યું. આપણે ઓલું કેચી વાળો પ્રોબ્લેમ જોઈએ, હું આની પછી કહીશ. આ ક્વેશ્ચન કરી લો ને પછી કરાવો. હા, એ તો ઓપ્શન તો સિલેક્ટ કરાવી દો. 2mg/k ઓપ્શન બી, બરોબર. જે હું એક આ કરાવી દઉં ને પછી એક્ઝેક્ટ હું તમને શું કહેવા માંગુ છું ને એક્ઝેક્ટ મેં નવું કાંક ગોઈતું છે એ જોઈએ આપણે પછી. હવે જો આઈડિયલ સ્પ્રિંગ ઇઝ ઇન ઇટ નેચરલ સ્ટેટ એન્ડ block is જો તો શરૂ છે hanged release slowly find maximum elongation in spring. કેટલા મિનિટ થઈ છે? નહીં તો હલાવતો નહીં. ઓકે, ચલો થઈ જશે. હવે જો આ જે છે ને, હવે એની વાત કરીએ. આપણી પાસે સ્પ્રિંગ નથી પણ તમારે એની જેવું જ વિચારવાનું, બરાબર. હવે સ્પ્રિંગ ને હોય ને એમાં ધીરે ધીરે હાથ રાખીએ છીએ એવું કહે છે. જો હાથ રાખીને આમ લઈ જઈએ, એટલે કે હું આમ કરીને આમ મૂકી દેતો હતો, બરાબર છે. એમ નથી કરતા. હવે છે ને આમ કરીને આમ લઈ જતા હોય, આમ મૂકી દેતા હોય, બરાબર. એને હવે એમ નથી કરતા. હવે શું કરીએ છીએ ખબર? આમ આવું થાય છે. જો તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય ઓલા કરતા? ઓછું કેટલું થાય? ઓછું કેટલું થાય એમ કહું? હે, જોઈએ આપણે. તો આવું થાય છે તો ખ્યાલ આવી ગયો ને. હાથ રાખીને લઈ જઈએ. સ્પ્રિંગમાં છે ને આમ મૂકી દો ને સીધી, ઝાટકો મારે. આમ લઈ જઈએ ને તો એ ઝાટકા નહીં મારે, વધારે ડિસ્પ્લેસમેન્ટ કરશે ને. એ કેટલું નહીં કરે એ જોઈએ. હવે જો આપણે હાથ લઈ જઈએ છીએ, જો હાથ લઈ જતા હોઈએ, હાથ વડે કરતા હોઈએ, તો હાથ વડે કરીએ તો અહીંયા લાગશે ઓલું કમ લાગશે એમ કહું છું. કમ નહીં લાગે ને. કમ is not applicable. એપ્લિકેબલ નથી. ધીરે ધીરે લઈ જઈએ છે એટલે હાથ રાખ્યો છે એટલે નોન કન્ઝર્વેટિવ ફોર્સ લાગે છે, બરાબર. પાથ ઉપર ડિપેન્ડન્ટ કરે. સો અહીંયા કેટલા ફોર્સ લાગતા હશે? એક નોર્મલ લાગતું હશે નીચે mg અને સ્પ્રિંગ ફોર્સ ઉપર લાગે ને. તો n પ્લસ fs બરાબર mg થશે. n પ્લસ fs બરાબર mg થશે. હવે મને કે જ્યારે મેક્સિમમ અલોંગેશન, જો ફાઇન મેક્સિમમ અલોંગેશન કીધું છે, મેક્સિમમ અલોંગેશન આવશે ત્યારે નોર્મલ ફોર્સ કેટલો હશે? કેવો હશે? 0 હોય. હાથ લઈ લો,
જેટલું અલોંગેશન થવાનું હતું ત્યાં સુધી આપણે હાથ રાખવાનો, પછી નહીં રાખવાનો. બરાબર બરાબર. તો નોર્મલ ફોર્સ કેવું લાગે. અને બીજું એમ કે વાંધો નહીં આપણે હાથ રાખ્યો હોય છે, પણ હાથ કેવો રાખ્યો છે, સ્પર્શ કરતા હોય ને એવો. હા થઈ ગયું. બરાબર. તો સ્પ્રિંગ ફોર્સ મહત્તમ થતું જશે અને નોર્મલ ફોર્સ ઘટતો જશે, અને આ શું થઈ જશે, છેલ્લે 0 થઈ જશે. તો Fs બરાબર શું થાય, mg. તો kx બરાબર mg. તો x બરાબર mg/k થશે. x બરાબર mg/k. હવે હું તમને મારી એક ઓરિજિનલ ટ્રીક આપું. આમાં સ્પ્રિંગવાળા કેચીવાળા આપણે પ્રોબ્લેમ જોયા હતા, કેચીવાળા. એમાં આપણે એક વસ્તુ જોઈ હતી, ખબર છે કે મેં સ્ટ્રિંગ અને સ્પ્રિંગ એ બંનેનો રિલેશન સમજાયો. કે જ્યારે મેં એક એઝ અ સ્પ્રિંગને સ્ટ્રિંગ ધારું અને હું નીચેથી કાપું, બરોબર છે, તો ટી બરાબર mg જ થતું હતું. કઈ રીતનો પ્રશ્ન હતો? આવું કાંક હતું ને, હે ને? આ એમ માસ હોય. ના ના ના, આમ નતું, ઊંધું તો રાખ્યું. વચ્ચે દોરી આવે, વચ્ચે દોરી આવે. અહીંયા શું આવે, સ્પ્રિંગ, અહીંયા દોરી. બરોબર. અહીંયા આપણે કેચી મારતા ને, હા, દોરીને કેચી મારતા. આને આપણે સ્ટ્રિંગ ધારીએ તો આપણે શું થતું કે અહીંયા પહેલાં જોઈએ આપણે, નીચે mg લાગતું હોય તો ઉપર ટી લાગે. એ ટી અહીંયા હોય, એ ટી અહીંયા ટ્રાન્સફર થાય ને. અને હું જ્યારે સ્ટ્રિંગ ધારું અને જો હવે કેચીવાળું આવે, કેચી આપણે મારીએ અને જો મેં એને સ્ટ્રિંગ ધારેલી હોય તો અહીંયા mg ટ્રાન્સફર થશે નહીં. સ્ટ્રિંગ ધારીએ તો. અને જેનો સ્પ્રિંગ ધારીશ ત્યારે જેમ કાપી નાખેલું છે આ mg, એ mg પણ અહીંયા ટ્રાન્સફર થશે ને અહીંયા 2mg થઈ જશે. બરાબર છે. એક mg આનો અને આ એક mg આનો. હા, એટલે આ જેટલું દબાણથી આ જે નીચે પડેલું હોય એટલું જ તે આપતો જશે નીચે ઉપર ફોર્સ. બરાબર છે. આવું આપણે જોયું હતું. હવે હું તમને અહીંયા એને રિલેટ કરાવું છું. જો અહીંયા જ્યારે મેં સ્ટ્રિંગ ધાર્યું ને ત્યારે mg લાગ્યું. એ સ્ટ્રિંગ જેવું છે ને એ આ છે. આમ ધીરે ધીરે સપોર્ટ કરીને લઈ જાઉં છું એટલે મને mg/k એલોંગેશન. અને મેં જ્યારે સડનલી મૂકી દીધું, કાપી નાખી, કેચીને કાપી નાખી તો 2mg/k મળ્યું એલોંગેશન. ડબલ મળ્યું સીધું. બરોબર છે. એટલે એ આ રીતનું છે. બરોબર છે. ચલો, કાલે આપણે મળીએ. એટલે સુધી હતું અને આગળના લેક્ચરમાં આપણે મળીએ. થોડુંક હવે બાકી છે 3 લેક્ચર બાદ આ યુનિટ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.